તો બજેટ સત્ર ગુજરાત વિધાનસભાનું લગભગ 16 ફેબ્રુઆરી 2026ના દિવસ શરૂ થશે અને 17 ફેબ્રુઆરી એટલે બીજા દિવસે આ નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભાના ફ્લોર પરથી બજેટ રજૂ થશે. અંદાજિત કદ આશરે 3.90 લાખ કરોડ એટલે ગયા વર્ષ કરતાં 15% વધારો થવાની શક્યતા રહેલી છે. કારણ કે દર વર્ષે આપણે સમજીએ ખર્ચા વધતા હોય એટલે એવું ના હોય કે આપણા ઘરમાં ખર્ચા હોય, સરકારને પણ એવું હોય, એમને પણ મોંઘવારી સરકારને નડતી હોય. એ રીતે ગયા વર્ષ કરતાં 15% વધારો જે બજેટ છે એ આશરે 3.90 લાખ કરોડનું એટલે 15% વધારો કહેવાય. ગઈ સાલ કરતાં જે રકમ ફાળવવાની છે. હવે આ બજેટની અંદર નવું શું આવે એ જે શક્યતાઓ રહેલી છે એ આપણે સમજીએ. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી, આ સત્રમાં યુસીસીને લગતું મહત્વનું બિલ રજૂ થઈ શકે. ગ્રીન એનર્જી એલાયન્સ, સોલર પેનલ અને ગ્રીન હાઇડ્રોજન માટે નવી સબસિડીની યોજનાઓ જાહેર થઈ શકે. એટલે એમાં સરકાર કદાચ સબસિડી વધારે આપે. સબસિડી જે સરકાર આપે છે અત્યારે આ સોલર પેનલ અને ગ્રીન હાઇડ્રોજન બાબતે એ થોડી વધારે કરે એવું લાગી રહ્યું છે. ગ્રોથ હબ, એમાં સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોને આર્થિક હબ તરીકે વિકસાવવા માટે વિશેષ પેકેજ અપાય એવી શક્યતા છે. ડિજિટલ એગ્રીકલ્ચર, એ ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજીને સ્માર્ટ ખેતી માટે વધુ પ્રોત્સાહન અપાય. અત્યારે આપણે ઘણા બધા ગ્રામ વિસ્તારમાં જોઈએ છે તો કૃષિ વિભાગ અને સરકારના સહયોગથી ડ્રોનથી દવાઓનો છંટકાવ અને આ બધું આપણે જોઈએ છે. સારી બાબત છે. આ એક નવી પહેલ છે ખેતીની અંદર. એના માટે પણ સરકાર વધુ પ્રોત્સાહન મળે એ મુજબ કરશે. ને સ્માર્ટ ખેતી, આજે તમે સ્માર્ટ મોબાઈલ થકી તમે જે સ્માર્ટ અથવા તો સ્માર્ટ ટીવી આ બધું જે આવ્યું છે એના થકી તમે જે સમય ઓછો તમારો બગડે અને કામ વધુ થાય એ રીતે ખેતીમાં પણ આ સ્માર્ટ ટેકનોલોજી લાવી રહી છે સરકાર. અને એ જે સ્માર્ટ ટેકનોલોજી વર્ષોથી જે ચાલી રહી છે એને વધુ પ્રોત્સાહન મળે એ વિશે વિચારના આ બજેટની અંદર નવું આવવાની શક્યતા છે. હવે આ બધા વચ્ચે એમાં સુધારવા જેવું શું છે બજેટમાં આપણે એ સમજીશું. તો અમલીકરણ ઝડપ, કારણ કે બજેટની અંદર નાણાં ફળવાઈ જાય પણ 6 મહિના લગીન 4 મહિના લગીન સરકારી કાગળિયામાં જેને લાભ મળવાનો હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, શિક્ષણ સંસ્થા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, પછી એના કાગળના પાછળ 3 મહિના લઈને આ નથી કરીને ફર્યા કરતો હોય ત્યારે તકલીફ થાય. એટલે ઝડપી અમલીકરણ, આજે હમણાં આપણે મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોની જે મેટર જોઈ કે એમને માન્ય મુખ્યમંત્રીને લેટર લખેલો ભાઈ કામ થતા નથી તો ઝડપી નથી થતા, એની પાછળ આ સરકારી બાબુઓનું જ કારણ છે. એટલે આ બધા કારણોસર શું છે કે એને પેલાને જ્યારે લાભ જે મેળવવાનો હોય 15 દાડા મહિનાની અંદર એ મળે નહીં, 5 મહિના 6 મહિના થાય. એટલે બજેટની રકમની અંદર જે ફાળવવાની હોય, જે યોજનાઓ ફાળવવાની હોય, એનું ઝડપી અમલીકરણ બને એ કામ કરવા જેવું. શિક્ષણ અને આરોગ્ય, સરકારી શાળાઓને સિવિલ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારવાની જરૂર છે. માત્ર મોટા પ્રોજેક્ટ જેમ કે સ્ટેચ્યુ કે રસ્તા પૂરતું સીમિત ન રહીએ. અહીંયા આગળ આપણે સમજીએ કે આરોગ્ય વિભાગની અંદર આપણે સરકારી હોસ્પિટલો ઘણી છે પણ એની અંદર ડૉક્ટરો નથી હોતા. ગ્રામ વિસ્તારમાં પીએચસીથી ઉપર સીએચસીની વાત લઈ લો તો એક્સરે મશીન હોય પણ ચાલતા ના હોય અથવા એનો ઓપરેટર ના હોય. સોનોગ્રાફી મશીનમાં એવું હોય. ઘણી બધી ત્યાં આગળ લેબ ટેસ્ટ થવાના હોય તો એના ઇક્વિપમેન્ટ હોય નહીં ત્યાં અથવા તે માણસ જ ના હોય, ભરતી નિયમિત ના થતી હોય અને આઉટસોર્સિંગ જે સિસ્ટમ છે એના થકી બધી તકલીફ પડતી, ડૉક્ટરો નથી હોતા. એટલે આ બધી જે સિસ્ટમ છે એના પર ચોક્કસ અભ્યાસ કરીને આ બધી જગ્યાએ જે અસુવિધાઓ છે એ સુવિધાઓમાં રૂપાંતર થાય અને તાત્કાલિક થાય. લોકોને સુવિધા, આરોગ્યની સુવિધા માટે તો સરકારે કોરોના પછી ખૂબ કાળજી રાખે છે અને રાખવી પડશે. હવે અત્યાર લગી રાજ્યમાં કયા વિભાગમાં સૌથી વધારે બજેટની અંદર ખર્ચ થાય, પૈસા ક્યાં ફળવાય એ આપણે સમજીએ. ગુજરાત સરકારના બજેટમાં મુખ્યત્વે સામાજિક સેવાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. એટલે એજ્યુકેશન દર વર્ષે બજેટના લગભગ 14 થી 15% હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચાય છે. છતાંય આપણે પાછા નીચે. દાખલા તરીકે શાળાઓનું નિર્માણ, મધ્યાહન ભોજન અને શિક્ષકોનો પગાર. વહી આગળ શાળાઓનું નિર્માણ કર્યું આપણે કે સંગે મરમરની તાજમહેલ જેવી શાળા બનાવી પણ અંદર સારું શિક્ષણ આપવાની જવાબદારી કોણ?
આપણે તો હમણાં આ ગુજરાતમાં ભાજપ સરકાર છે, કેન્દ્રમાં બી ભાજપ સરકાર છે. એ સરકારનો રિપોર્ટ હતો શિક્ષણ વિભાગનો કે ભાઈ ગુજરાત એકેય જગ્યાએ યુનિવર્સિટી હાથે કોઈ સંસ્થાઓ 1થી 10માં નહીં, 1થી 50 100માં નથી. આ વસ્તુ બી સમજવી પડશે. આપણે બધું બનાવી દીધું ખરું, કોઈ પિક્ચરની હિરોઈનના ગાલ જેવું ચમકદાર, બહાર બધું સારું હોય પણ અંદર શું છે, આ વસ્તુ સમજવી પડશે. અને સરકારી શાળાઓ મજબૂત બને. અહીંયા આગળ આ સબ્જેક્ટ નથી પણ અંદર ઉમેરીએ છીએ કે ભાઈ શહેરની અંદર અત્યારે આપણે જોઈએ કે ગ્રામ વિસ્તારમાં પહેલા ધોરણથી એનું બાળક 1.5 લાખ રૂપિયા ફી ભરીને એને તઈ મૂકે છે ને એને ભણાવે છે. પીળા કલરની બસમાં કે પીળા કલરની વાનમાં જાય, એસી સ્કૂલમાં બાળક ભણે, 10મા ધોરણની પરીક્ષા આવે, 3માં ફેલ અથવા ટકા ઓછા આવ્યા. એટલે આ બજેટમાં આપણે પૈસા ફાળવી દીધા પણ મૂળ શું, કશું જ નહીં, જીરો. એ સરકારી શાળાઓ તમારી ટનાટન ચાલી જાય, એક પણ શાળા બંધ થાય એનું પાપ સરકારને શિક્ષણ વિભાગના માથે હોય. એક પણ શાળાનું પરિણામ ખરાબ આવે એની જવાબદારી શાળાઓની છે. એટલે આ વસ્તુ સમજી એકલા પૈસા ફાળવવાથી કશું થાય નહીં. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આરોગ્ય પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે, જે બજેટના આશરે 5 થી 7% જેટલો હોય છે અને એ પછી તો 10% સુધી પહોંચી જતો હોય છે. એટલે એ પણ અઘરો વિષય છે કે આની પાછળ પૈસા વધારો. અને એ અવેરનેસ, આજે મલેરિયા છે, પછી ઘણા બધા રોગો છે જે એની માટે અવેરનેસ સરકાર પીએસસી દ્વારા, સીએસસી દ્વારા, સરકારી કાર્યક્રમ દ્વારા કરતી હોય, એની પાછળ બજેટ ફરવાય છે પણ હજુ એની અંદર કોઈ સુધારો આવતો નથી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વીજળી સબસિડી અને સોલાર પ્રોજેક્ટ માટે મોટું ફંડ આપવામાં આવે છે. એ તો આપણે કરવું જ પડશે કારણ કે એની કારણ છે કે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, વીજળી સબસિડી, સોલાર પ્રોજેક્ટ. કારણ કે આપણે સોલાર પ્રોજેક્ટ અહીં સમજીએ તો એનો ખર્ચો એટલો બધો હોય છે કે જે સામાન્ય માણસને પોસાય એમ નથી. સરકારે જે અભિગમ કર્યો છે સોલાર પ્રોજેક્ટનો કે ભાઈ અમુક ટકા રકમ લાભાર્થી ભરે ને અમુક ટકા રકમ સરકાર સબસિડી આપે. કારણ કે આપણી પાસે કોલસો નથી, ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ગેસ આધારિત વીજળી આપણને પોસાય એવી અને આપણા વીજ એકમો બધા ફાંસો મોટી સરપ્લસ વીજળી ગુજરાતમાં 24 કલાક લાય હશે. લોકોના ઘેર છે જ્યાં બિલ વધારે આવે તો 24 કલાક લાઇટ છે, ખેડૂતોને 12 કલાક જ મળે. જેથી ઉત્પાદન કાંઈક ખેડૂતને સબસિડી આપવી પડે, એને વધારે લાઇટ ના લાય ન તો ખેડૂત ફાટીને ધુમાડે જતો રહે ને. જો 16 કલાક લાઇટ મળે, 15 કલાક લાઇટ મળે, 24 કલાક લાઇટ મળે, ખેડૂત તો કરોડપતિ થઈ જાય. એવી આ બધી સરકારોની સોચ હશે. તમે 24 કલાક આપો લાઇટ, ખેડૂત બિલ ભરવા તૈયાર છે, થોડુંક વ્યવસ્થિત એને કરી આપો. ના, પછી બહાર જઈને કહેવાનું गुजरात के किसानों को 24 घंटा बिजली मिलती है. એટલે કિસાનો નહીં હાલતા, ઘેર હાલો. એટલે સરકારે પણ હવે તો એવો અભિગમ રાખવો જોઈએ કે આ પાવર સ્ટેશનો બધા આઈડિયા કરો, એ બી આ સોલારથી, સૂર્યનારાયણનો જેટલો ઉપયોગ કરો એટલો કરો, તમને પાવરફુલ સીધું વીજળી મળે એવી છે મફત. ટૂંકમાં આ પ્રોજેક્ટ સારો છે ને એની પાછળ સરકારે વધારે ધ્યાન દોરવાની જરૂર છે. આ સોલાર પ્રોજેક્ટ, માર્ગ અને મકાન, રોડ એન્ડ બિલ્ડિંગ, ગુજરાતના રસ્તાઓ નેટવર્કના કારણે વિભાગોમાં હંમેશા મોટી રકમ ફાળવવી જ પડે. રસ્તા જેવા પણ તમે મે મહિનામાં રસ્તો બનાવ્યો, જુલાઈમાં વરસાદ પડ્યો, રસ્તો ગાયબ. જો વધારે ખર્ચો અહીં થાય તો ઓછો ખર્ચો બજેટનો ક્યાં થાય છે? તો શ્રમ અને રોજગાર, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, કુલ બજેટના માત્ર 1 થી 1.5% જેટલો જ હિસ્સો આ વિભાગને મળે છે. બેરોજગારી દૂર કરવા માટે નવી સ્કીમ, ટ્રેનિંગ સેન્ટર માટે રકમ ઓછી કરે. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જની વાતો વચ્ચે આ વિભાગને મળતું ફંડ પ્રમાણમાં ઘણું ઓછું છે. ગૃહ વિભાગ, પોલીસ તંત્રની વસ્તીના વધારા સાથે પોલીસ દળનું આધુનિકીકરણ, નવી ભરતી માટે હજુ પણ બજેટની જરૂર. શ્રમ અને રોજગારની જે વાત કરી, બેરોજગારી દૂર કરવા માટે આપણે ત્યાં પેલું આઈટીઆઈ, પ્રાઇવેટ આરટીઆઈઓને આ લોકોએ મંજૂરી આપી છે. 14 લાખ, 15 લાખ, 25 લાખ, 30 લાખ, 40 લાખ રૂપિયા લેવાય છે અને ઇન્સ્ટ્રક્ટરની ભરતી થાય છે. ઘણા બધા આઈટીઆઈઓ છે, આખી ટીમ બની છે એના માટે. ગુજરાતના કોઈ પણ આઈટીઆઈમાં તમને પ્રવેશ અલાવી દે આ લોકો, ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી અલાવી દે. તમારા સર્ટિફિકેટ જોઈએ, એ પાછા ભણ્યા હોય પેલી જ આઈટીઆઈમાં એમની. આ ચોકડીઓ ગુજરાતમાં ઘણી બધી ભરતી કરાય છે અને
મોટાભાગના પ્રાઇવેટ આઈટીઆઈઓમાં ધંધા શું થાય છે, તમે એડમિશન મેળવો, ફી ભરો, એટલે જૂન મહિનામાં તમે ફી ભરી હોય ને આવતા ઓગસ્ટ મહિનામાં વર્ષ દોઢ 2 વર્ષ પછી તમારી પરીક્ષા, તમે પાસ જ થઈ ગયા સમજી લો, તમને સર્ટિફિકેટ મળી જ જવાનું છે અને તમે કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં લાગી જ જવાના છે 10-15 હજારમાં. તમને સમજાય છે? સર્ટિફિકેટ મળે છે, સ્કિલ નથી મળતી, સ્કિલ. પણ દરેક તાલુકામાં એક આઈટીઆઈ બને અને દરેક જિલ્લામાં જીઆઈડીસી બને. આજે કોન્સેપ્ટ છે ને સાહેબ, દરેક જિલ્લામાં જીઆઈડીસી. આજે દાહોદના લોકોને માઇગ્રેશન કરીને રોડનું કામ કરે, કોન્ટ્રાક્ટનું કામ કે આ આરસીસીનું ને બધું કામ એ કરે, પણ બીજા લોકો જે બીજી મજૂરી કરવા છે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, આપણા દાહોદવાળા તે તમે હૈદરાબાદમાં જો તો મળશે તમને. એ મજૂરી કરવા જે પાછળનું જે લોકોનું દર્દ છે સામાજિક, શૈક્ષણિક, એ ઓછું થાય. એટલે આ કોન્સેપ્ટ કરી શકાય. હવે અહીંયા આગળ પર્યાવરણની વાત આવે, પર્યાવરણ બતાવવાની જરૂર છે, એમાંય તમારે બજેટ ફાળવવાની જરૂર છે. આજે રોગચાળો, પ્રદૂષણ, જળ પ્રદૂષણથી હવે આપણે વિડીયોમાં આગળ વાત કરી ગાંધીનગરના બાલાસનું જળ પ્રદૂષણ, ઇન્દોરમાં, આપણા રાજ્યની વાત નહીં એટલે આપણે નથી કરતા. આ દેશની આઝાદી પછી આટલા બધા વર્ષે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એની પહેલાં કોંગ્રેસવાળા બેઠેલા, હજુ લોકો ગંદુ પાણી પીવે. તમને શરમ આવી જોઈએ, તમે પેલી બિસ્લરીની બોટલો પીવો છો. તમે તો અમને ખબર છે કે તમે આ પાણી તો પીતા જ નથી. નર્મદાનો, મહીસાગર, એ તો ખાલી વાતો થાય, નર્મદે સરમદે તઈ આગળ જાય, માં મહીસાગર ને માં તાપી ને માં સરસ્વતી, બધી વાતો થાય. એ પાણી તો તમે નાતા હો નહીં, તમારી રસોઈ એ પણ તમે તો બિસ્લરીનું પાણી વાપરો છો, સમજ્યા? એટલે આ તો લોકો માટે બધી વાતો છે, લોકોને બનાવવાની વાતો છે. એટલે એની પાછળ પ્લાનિંગ એવું થાય બજેટમાં કે ભાઈ એટલીસ્ટ અમે એવું પ્લાનિંગ કરીએ કે એક પણ મોત પ્રદૂષણના કારણે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, એન્વાયરમેન્ટના પ્રશ્નો, જેના કારણે એક પણ વ્યક્તિ બીમાર નહીં થાય, એ જવાબદારી સરકાર લેશે. આ ગૃહ વિભાગ, પોલીસ તંત્રની વાત આવી તઈ બજેટ ફળવું છે. આ ટીઆરબી જવાનો આપણે 150 રૂપિયા કંઈક વધાર્યા છે, એટલે કરી દો ને ભરતી એમની. શેનું આઉટસોર્સિંગ? કેટલું સોર્સિંગ થાય છે ખબર છે? તો સર 48 ડિગ્રીમાં તમે હાથ તો ઊંચો કરો ટ્રાફિક પોઈન્ટ પર ઉભો રહીને, પેલો લોકો કેટલી ગારો બોલે, કેટલી માથાકૂટ થાય. આખો દાડો હવાનો પેલો ટીઆરબી જવાન કે પોલીસવાળો ઉભો રહ્યો હોય ટ્રાફિક પર, અને હોજે 7 વાગે એની જોડે ચરબી કરતો નીકળે, પેલો પછી આવડી બોલે કે પછી દંડો જ મારે ને, એટલે પંપાર વારે. એ પોલીસ તંત્રને થોડી ભરતી વધારે થાય, એની પર બર્ડન ઓછું થાય, એને પણ રજા મળે. 24 કલાકની ડ્યુટી એની ના હોય, પોલીસ તંત્રને રજા આવવાની જોઈએ. સૌથી વધારે પોલીસ તંત્રમાં તમને બ્લડ પ્રેશરના, ડાયાબિટીસના બધા દર્દીઓ જોવા મળશે, હાર્ટના બધા. કેમ? રજા જ નથી. ઘેર ખાવા બેઠો હોય, કોરીઓ મોડામાં હોય ને ફોન આવે, અહીંયા આ થયું, દોડી જવાનું. ભરતી કરો તમે કે આ ભાઈ ફલાણા કોન્સ્ટેબલ છે, એની નોકરી 7 કલાકની, 6 કલાકની, પછી એને આરામ, પછી એને સવારે જ આવવાનું અથવા રાત્રે આવવાનું. એનો કેસ અહીંયા જ હોય પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન એફઆઈઆર ફાડી 95-50 કરીને બધા કેસ ઘેર તો નહીં લઈ જતો નહીં હોય, પોલીસ સ્ટેશનમાં રાખે. અને કદાચ કોઈ કારણોસર ઘેર લઈ જતા હોય અધિકારીઓ, તો એનું કોમ લોક ઘેર શું કરવા લઈ જવું? સેટિંગ છે. એટલે આ ભરતી તો પોલીસમાં કરો, અને આ ટીઆરબી બીઆરબી જે જવાનો છે એ લોકોને કાયમી એમની કાયમી રક્ષણ આપો નોકરીનું. અને પેલા હોમગાર્ડ જવાનોને દશા તો જો, રાતે ટાળમાં હોઈ રહ્યા બચારા, ગામડાઓ હોવાની ના મળે. એ બધા પર થોડો ખર્ચ કરો. તમે લાવવાના કઈથી છે તમને ખબર જ છે, તમે લાવો જ છો. કયા વિભાગમાં વધારે ખર્ચ કરવાની જરૂર છે? કૌશલ્ય વિકાસ અને રોજગાર, એ આપણે હવે વાત કરીએ. આઈટીઆઈઓ સરકારી ઊભા કરે. 5મા ધોરણમાં બાળક આવે ત્યાંથી એને સ્કિલ ડેવલપમેન્ટની ખબર પડે. અહીંથી એકડા નહીં આવડતા 5મા ધોરણ લગીને બાળકનું. ગુજરાતનું શિક્ષણ બતાવવાનું, બીજી 5-6 સ્કૂલો છે એટલે બતાવી દેવાની, એના હેડમાસ્તરોને આગળ બેહાડી દેવાના, પેલા હારી વાતો કરે ચોપલી, પતી ગયું, શિક્ષણ પૂરું થઈ ગયું. માત્ર ડિગ્રી આપવાના બદલે યુવાનોમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવા માટે સ્કિલ પર વધારે ખર્ચ કરવો જોઈએ. ડેટા સાયન્સ, એઆઈ અને સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે વિશેષ સેન્ટરની જરૂર છે.
અને આ સેન્ટર એવું નહીં કે વડોદરા કે અમદાવાદ, દરેક જિલ્લે હોવા જોઈએ. એટલે જિલ્લાના બાળકને પણ વિદ્યાર્થીને પણ ત્યાં જઈ શકાય. કૃષિ આધુનિકીકરણ, એગ્રીટેક આપણે શબ્દ એ વાપરે છે, એગ્રીટેક. ખેડૂતોને માત્ર સબસિડી આપવાના બદલે કોલ્ડ સ્ટોરેજ ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે વધુ ફંડ આપવું જોઈએ, જેથી ખેડૂતોનો માલ બગડે નહીં, તેમને સારો ભાવ મળે. શહેર આંતરમાળખાકીય સુવિધાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઈએ. આ બધી મૂળ વાત છે, એમને કરવું જોઈએ. અને આ ખેડૂતોને તો બહુ અઘરું છે યાર. હવે તો નક્કી જ છે ચોમાસા પછી વર્ષ આ લખી રાખજો તમે. ચોમાસામાં તમે મહેનત કરશો, ખેતી કરશો, સારું બિયારણ આપશો, અને પછી તમારો પાક તૈયાર થશે દિવાળી પર છે, અને દિવાળી પછી વરસાદ પડશે. આ લખી રાખો. કેટલાય વર્ષોથી ક્લાઇમેટ ચેન્જ છે. શરૂઆતના તબક્કામાં જ્યારે તમારે રોપણીને આ બધું કરવાનું હોય ત્યારે વરસાદ નહીં પડે, મોડો પડશે, તકલીફ પડશે, અને પછી વરસાદ પડશે જ્યારે તમારે પાક લેવો. આ લખી રાખો નક્કી. શું કરશો? પ્લાનિંગ કરો. આટલા બધા બુદ્ધિજીવી માણસો તમારી જોડે છે, અને અહીં બજેટમાં કૂદતો કેન્દ્ર સરકાર આવશે. મોસાળે માં પીરસનારી છે, માગો માપા હે, વર્લ્ડ બેંકમાંથી લાવશે. ખોનગીમ કેટલાય આવ્યા છે, તમને હાલશે. કરો, આ બધું પ્લાનિંગ થાય એવું છે. ગુજરાત ઝડપથી શહેરીકરણ પામી રહ્યું છે. નાના શહેરો, ટાયર 2 એન્ડ ટાયર 3 સિટીઝમાં ડ્રેનેજ, ગ્રાફિક મેનેજમેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બજેટ વધારવું અનિવાર્ય છે. આ એક અગત્યનો મુદ્દો છે, ડ્રેનેજ. ગોધરામાં પૈસા આપણે એક નગરપાલિકા લઈ લઈએ, લુણાવાડા, ગોધરા, બાલાસિનોર, સાવલી, બહારની સૌરાષ્ટ્રની, પૈસા ગટર માટે ફાળવી દીધા. ગટરો બની કે કઈ ગટર જેવું કામ થયું એ જોવાની જવાબદારી નહીં, અને એને સીધો કરવાની. મારો હોય, તમારો હોય, પેલાનો હોય, ગમે તેનો હોય, સીધો કરી નાખો એને. ગટરમાં ભ્રષ્ટાચાર કર્યો હોય. એમએસએમઈને નાના ઉદ્યોગ, આપણે એની વિશે સમજીશું. ગુજરાતનો અર્થતંત્રનો પાયો નાના ઉદ્યોગ છે. તેમને સસ્તી લોન, ટેકનોલોજી અપગ્રેડ કરવા, સીધી આર્થિક સહાય વધારવાની જરૂર છે. બજેટમાં કહેવાનો મતલબ એ છે કે એમએસએમઈ લોન એવો અરજી કરે 2021માં તો 23માં એને લોન મળે. એટલે આ સિસ્ટમ નહીં. એને અરજી કરી, એના પૂરતા કરો, અને એ ડોક્યુમેન્ટ એને એક જ દાડામાં કહી દો, 5 જ દાડામાં એવું રજૂ કરી દે, 10મા દાડે એને પૈસા મળી જવા જોઈએ, તો એ ધંધો કરે. આ તો શું થાય, તમે લોન આલો છો, વિવિધ ડિપાર્ટમેન્ટમાં વિવિધ EWS વાળા આલે છે, પેલા આલે છે. એમાં અમને એવી ફરિયાદો ભૂતકાળમાં મળી છે કે અરજી કરી ઓનલાઈન, 1-2 વર્ષ, 5-5 વર્ષ સુધી લોન નહીં મળી એ લોકોને. હવે પેલો લોન મળશે એની આશાએ માર્કેટમાંથી પૈસા લાવીને ધંધો કરતો હોય, એ ડફોર બને. પેલો લોને ભરાય ના એનાથી, અને આ બાજુ જાય ના. અને પાછો એનો ભાવ છે ગાંધીનગરમાં આ લોન મેળવવાનો પાછો ભાવ શું છે, ટકાવારી. કહીશું કોઈક તારે મેળ પડે તારે, નામ હાથે કહીશું. બજેટમાં સામાન્ય માણસ હંમેશા જોઈએ છે તેના રસોડાનું બજેટ ઘટશે કે નહીં. એટલે એ પણ વિચારવું જોઈએ. શિક્ષણ, હેલ્થ વિભાગ છે, પર્યટન વિભાગ છે, પેન્શન સુવિધાની બાબત છે, રિયલ એસ્ટેટમાં ભાવ, એમને ટેક્સ બેક્સ થોડા ઓછા કરીને આ બધું કરે તો સરવાળે લોકોને ફાયદો થાય. એના આવકના સ્ત્રોત રાજ્યને પોતાની જીએસટી, સ્ટેટ જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ, વેટ, સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, બિન કરાવક, આ બધી ઘણી બધી સરકારને આવક કરવી હોય ઘણી બધી છે. અને એમાં તમે વધારો કશો વાંધો નહીં, 2-5% આમથી આમ થઈ જશે, કરોડોની આવક થશે. પણ તમે આ સુવિધાઓ ગામડામાં, અને આપણે જે વાત કરી વિડીયોના માધ્યમથી, એ જગ્યાએ સુવિધાઓ મળી છે, એને પ્રોટેક્શન મળવું જોઈએ. કારણ કે એમાં શું છે, સરકાર એ માય બાપ કહેવાય. તમને લોકો ટેક્સ આલે, સુવિધા આલવાની જવાબદારી તમારી છે. આ વસ્તુ સમજીને આપણે આ બજેટ બહાર પડે કેવું આપણે સમજીએ. અમારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને કહેજો. અને આ જે વિડીયો છે થોડો વધારે ચાલે એવું કરજો બધા, એટલે સરકારને બી સમજણ પડે કે ભાઈ આપણે શું કરવું જોઈએ. આજે આટલી જ વાત. નવા વિડીયો મારફતે ભાઈ વાત કરીશું. બજેટ પણ આપણે ચર્ચા કરી. હજી એક વખત વિડીયો બનાવીશું, બજેટ પહેલો અને બજેટ પછીઓ બનાવીશું. અને આપણે જ્યાં બોલવાનું હશે ત્યાં બોલીશું. અમે કોઈનાથી ડરતા નથી, અમે કોઈની ફેવર પણ નથી કરતા, અમે કોઈનો વિરોધ પણ. સત્ય તો બોલાશે જ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.